Hello, my dear students. I, Devang B. Thakkar, today teach you the unit number 8 for youth. It was written by Jiddu Krishnamurthy, J. Krishnamurthy. વિદ્યાર્થીઓ, આપણે પાર્ટ 1 માં લાસ્ટ લેક્ચરમાં જે કૃષ્ણમૂર્તિનું યુવાનો માટેની ફોર યુથ માટેની ફ્રીડમ વિશેની ચર્ચા આપણે કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ફ્રીડમ એટલે શું. તો according to J. Krishnamurthy, freedom means freedom is really a state of mind in which there is no fear, there is no compulsion or no urge to be secure. વિદ્યાર્થીઓ, જો આપણે ટૂંકામાં ટૂંકી ડેફિનેશન ફ્રીડમ વિશે કરવાની હોય તો આપણે કહી શકીએ કે ફ્રીડમ એટલે આપણા મનની એવી સ્થિતિ કે જ્યાં કોઈ ડર હોતો નથી, કોઈ કાર્યનું કમ્પલ્સન એટલે કે ફરજિયાતપણું હોતું નથી અને સલામતી માટેની કોઈ ઈચ્છા પણ હોતી નથી. તેને આપણે ફ્રીડમ કહી શકાય. નાઉ ઇન પાર્ટ 2 ટુડે ઇન લેક્ચર 2 we discuss about what is education. આજે આપણે એજ્યુકેશન વિશે અભ્યાસ કરીશું. જીદ્દી કૃષ્ણમૂર્તિના મત મુજબ એજ્યુકેશન સાચું શિક્ષણ કોને કહી શકાય તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. Let's discuss the topic from the page number 83 English textbook, second third last paragraph. Last third paragraph, please see this. મિત્રો, ત્યાં આપણે પહોંચ્યા છીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ. Please see this, for it is the real clue to understanding of problem of freedom. તો લાસ્ટ ટાઈમની ચર્ચા છે કે પ્લીઝ આ બાબતને સમજો. આ જ ફ્રીડમના પ્રોબ્લેમને એટલે કે સ્વતંત્રતાની સમસ્યાને સમજવાની એક સાચો ક્લુ છે. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ, પાવર્સ, પોઝિશન એન્ડ ઓથોરિટી or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. મિત્રો એવું કહે છે, પહેલા આપણે શબ્દો જોઈ લઈએ. શબ્દો છે ઓથોરિટી, ઓથોરિટીને કહીશું આપણે સત્તા, spiritual world જેને કહીશું આધ્યાત્મિક દુનિયા. spiritual world, આધ્યાત્મિક દુનિયા. aspire, aspire નો મતલબ થાય વિશ, ઈચ્છા કરવી. virtuous, virtuous નો મતલબ થાય સદગુણી. સંતરી એટલે સંત જેવા ગુણો. આટલા શબ્દો છે. હવે જીદ્દુ કૃષ્ણમૂર્તિના મત મુજબ જ્યારે આ પોલિટિશિયન્સ, રાજકારણીઓ સત્તા અને શક્તિ અને તેમજ
ઓથોરિટીની દુનિયામાં અથવા આધ્યાત્મિક દુનિયામાં જ્યારે પણ તમે સદગુણી બનવાનું, કોઈનું અનુકરણ કરો છો, કોઈની જેમ સદગુણી બનવાનું, નોબલ બનવાનું, સંત જેવા ગુણો ધરાવવાની ઈચ્છા રાખો છો, ત્યારે તમે ફ્રી રહી શકતા નથી. લેખકના મત મુજબ તમે તમારામાં રહેલા ગુણોને ઓળખશો અને અન્યનું અનુકરણ નહીં કરો, ત્યારે તમે ફ્રીડમ ભોગવી શકો. બટ ધ મેન ઓર વુમેન who sees absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. લેખકના મત મુજબ કે જ્યારે કોઈ પુરુષ અથવા સ્ત્રી તેનામાં રહેલી એબ્સર્ડિટીને જુએ છે, એબ્સર્ડિટીનો મતલબ થાય વાહિયાતપણું, એબ્સર્ડિટી એને કહેવાય મીનિંગફુલનેસ, અથવા એને આપણે કહી શકાય મીનિંગલેસનેસ. હવે કોઈ પુરુષ અથવા સ્ત્રી તેનામાં રહેલી આ એબ્સર્ડિટીને જુએ છે, એટલે કે વાહિયાતપણાને જુએ છે, તેમ છતાંય તેનું હૃદય ઇનોસન્ટ છે, તેમ છતાંય તેનું હૃદય નિર્દોષ અને તે કોઈના જેવું બનવાની ઈચ્છા ધરાવતો નથી, તેવો વ્યક્તિ ફ્રી છે, તેવો વ્યક્તિ સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે તમારામાં રહેલા દુર્ગુણોને ઓળખવા, તેમ છતાંય નિર્દોષ મનથી કાર્ય કરવું, તેવો વ્યક્તિ ફ્રી છે. If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty and depth. જો તમે આ સિમ્પ્લિસિટીને સમજશો, જો તમે આમાં રહેલી સાદાઈને સમજશો, તો તમે ખૂબ જ અદ્ભુત સુંદરતા અને ઊંડાઈને માણી શકશો. જીવનની અદ્ભુત સુંદરતા અને જીવનની અદ્ભુત ઊંડાઈને માણી શકશો. મિત્રો, આ આપણા ફ્રીડમ વિશેની વ્યાખ્યા હતી. Now let's see what is education. Next paragraph. After all, examination are for that purpose to give you a position. મિત્રો, પરીક્ષા કયા હેતુ માટે હોય છે? પરીક્ષા એ પર્પઝ માટે હોય છે કે પરીક્ષા તમને પોઝિશન અપાવે છે. તમે પરીક્ષા આપો છો, પાસ થાઓ છો, રિઝલ્ટ મેળવો છો અને તમને પોઝિશન મળે છે. ડોક્ટર, ટીચર, એન્જિનિયર એ પોઝિશન માટે પરીક્ષા આપે છે. ટુ મેક યુ સમબડી, તમને કંઈક બનવા માટે પ્રેરે છે. ટાઇટલ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. ટાઇટલ છે, પોઝિશન છે અને જ્ઞાન છે, એ તમને કંઈક કરવા માટે એન્કરેજ કરે છે, તમને કંઈક આગળ વધવા માટે પ્રેરિત કરે છે. હેવ યુ not noticed that your parents and teacher tell you that you must amount to something in life, that must be successful like your uncle or grandfather? શું તમે જોયું નથી કે તમારા પેરેન્ટ્સ છે, તમારા ટીચર્સ છે, તમને કહે છે કે તારે આવા તારા અંકલની જેવા, તારા ગ્રાન્ડફાધરની જેવા અન્ય વ્યક્તિની જેમ સફળ વ્યક્તિ કોઈ પણ હિસાબે બનવાનું છે. તમને એવું કહેવામાં આવે છે કે તમારે તમારા અંકલની જેમ, તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સની જેમ કોઈ પણ હિસાબે તારે સફળ બનવાનું છે. મતલબ તમને કોઈના જેવું બનવા માટે પ્રેરિત કરવામાં આવે છે કે તારે આના જેવું બનવાનું છે. or you try to imitate the example of some hero or to be like the master, the son. યા તો તમે શું કરો છો, તો કોઈ હીરોના જેવું અનુકરણ કરવાનો પ્રયત્ન કરો છો કે મારે આના જેવું બનવું, અથવા તારે કોઈ માસ્ટરની જેમ, સંતની જેમ તમે બનવાનું અનુકરણ કરો છો. મિત્રો, ઇમિટેટનો મતલબ થાય અનુકરણ કરવું, કોપી. જ્યારે તમે કોઈના જેવું અનુકરણ કરવાનો પ્રયત્ન કરો છો, ત્યારે તમે કદી પણ ફ્રી બની શકતા નથી. Whether you follow the example of a master, a son, a teacher, a relative, or stick to a particular tradition, it all implies a demand on your part to be something, and it is only when you really understand this fact that there is freedom. લેખક કહે છે કે જ્યારે તમે કોઈ માસ્ટર, સંત, શિક્ષક, રિલેટિવ અથવા અન્ય ટ્રેડિશનને સ્ટીક ટુ કરો છો, સ્ટીક એટલે વળગી રહો છો,
જ્યારે તમે કોઈને વળગી રહો છો, કોઈને અનુકરણ કરો છો, ટીચરનું, સંતનું અથવા કોઈ રિલેટિવનું અથવા પર્ટિક્યુલર ટ્રેડિશનને સ્ટીક ટુ કરો છો અને તમને કંઈક કરવા માટે ડિમાન્ડ કરે છે, જ્યારે તમે આ બધી બાબતોને ખરેખર સમજો છો, એ હકીકતને ફ્રીડમ કહેવાય છે. એટલે કે તમને ખ્યાલ આવે છે તમે ખરેખર આનું અનુકરણ કરો. જો એ સમજણ પડી જાય તો તેને ફ્રીડમ કહેવાય છે. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, નેક્સ્ટ પેરેગ્રાફ, એજ્યુકેશનનું કાર્ય શું? ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી. જો શિક્ષણનું સાચું કાર્ય શું? તો લેખકના મતે શિક્ષકનું સાચું કાર્ય નોટ ટુ ઇમિટેટ એનીબડી. મિત્રો, આ વાક્યમાં આપણા પાઠનો સાર છે, કોઈનું અનુકરણ કરશો નહીં. કોઈનું અનુકરણ કરશો નહીં. નોટ ટુ ઇમિટેટ એનીબડી. કોઈએ કહ્યું કે એન્જિનિયર બની જાય તો વી આર નોટ ધ પ્રોડક્શન ફેક્ટર. આપણે એન્જિનિયર બનવાનું નથી, પરંતુ આપણામાં રહેલી લાયકાતો ગુણોને ઓળખવાનું છે. કોઈનું અનુકરણ કરવાનું નથી, કોઈનું કહ્યું કરવાનું નથી, તમારા મનનું કહ્યું કરવાનું. ધેટ ઇઝ કોલ્ડ રિયલ એજ્યુકેશન. The function of education then is to help you from childhood not to imitate anybody, but to be yourself all the time. સરસ વાત છે. To be yourself all the time. હંમેશા દરેક વખતે તમારા જેવા બનો. દરેક ભગવાને દરેકમાં અલગ અલગ ગુણો આપે, તો તમારામાં રહેલા ગુણોને ઓળખો અને હંમેશા ટુ બી યોરસેલ્ફ ઓલ ધ ટાઈમ. હંમેશા તમારા જેવા બનો, અન્ય જેવા બનો. બટ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ, વેધર યુ આર envious or jealous, after to be what you are, but understand. આ ખરેખર ટુ બી યોરસેલ્ફ બનવું ખૂબ જ અઘરું છે. કેમ અઘરું છે? કારણ કે ભલે તમે સુંદર છો કે કદરૂપા છો, અગલી છો, તમે એન્વિયસ અથવા જેલસ છો. એન્વિયસ અથવા જેલસને કહેવાય ઈર્ષાળુ. તમે જેવા છો, ઈર્ષાળુ છો, તમે અગલી કે બ્યુટીફુલ છો, જેવા છો તેવા જ રહો. ઓલવેઝ ટુ બી વોટ યુ આર, બટ અન્ડરસ્ટેન્ડ ઇટ. પણ સમજવાનો પ્રયત્ન કરો. તમે તમારી જાતને સમજવાનો પ્રયત્ન કરો. ટુ બી યોરસેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમારી જાતનું બનવું એ ખૂબ જ અઘરું છે. To be yourself is very difficult because you think that you are ignoble. કારણ કે તમે જાણી જાઓ છો કે તમે ignoble છો. Ignoble એ નોબલનું ઓપોઝિટ, અપ્રામાણિક. માનો કે તમે જાણી જાઓ છો કે તમે અપ્રામાણિક છો, and that if you could only change what you are into something noble, it would be marvelous. માનો કે અપ્રામાણિકમાંથી તમે પ્રામાણિક બનવામાં પરિવર્તન કરો છો, પ્રામાણિક બની જાઓ છો, તો એ ખૂબ જ અદ્ભુત છે. પણ લેખક એમ કહે છે, બટ ધેટ નેવર હેપન્સ. પણ આવું કદી બનશે નહીં. તમે અપ્રામાણિક છો અને અપ્રામાણિકમાંથી પ્રામાણિક બનવાનો પ્રયત્ન કરો છો અને સપોઝ બની જાઓ છો તો તે ખૂબ જ અદ્ભુત છે. પણ લેખકના મતે આવું થશે. Whereas if you look at what you actually are and understanding, then that very understanding, there is transformation. લેખક એવું કહે છે કે તમે તમારી જાતની અંદર ખરેખર જુઓ છો, હકીકતમાં તમે કેવા છો તે જુઓ છો અને સમજો છો. આ જે સમજણ છે ને તેને જ ટ્રાન્સફોર્મેશન કહીશું, તેને જ રૂપાંતર કહીશું. તમે પ્રામાણિક છો, અપ્રામાણિક છો, તમે ઈર્ષાળુ છો, એ તમે જો સમજો છો, અન્ડરસ્ટેન્ડ કરો છો, ધેટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ટ્રાન્સફોર્મેશન. સો ફ્રીડમ લાઈઝ નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. સરસ વ્યાખ્યા આપી છે કે ફ્રીડમ એટલે શું? ફ્રીડમ શેમાં રહેલી છે? તો ડિફરન્ટ બનવાનો પ્રયત્ન ન કરો, અન્યથી અલગ બનવાનો પ્રયત્ન ન કરો. Not in doing whatever you happen to feel like doing, nor in following the authority of tradition. કોઈ રૂઢિ કે પરંપરાને ન અનુસરો
તમારા શિક્ષકોને, તમારા માતા પિતાને ન અનુસરવું, પણ પોતાની જાતને અનુસરવું. That is freedom. But in understanding what you are from moment to moment, પ્રત્યેક ક્ષણે તમે શું છો તે સમજવું, તેને સાચી સ્વતંત્રતા કહી શકાય. તો મિત્રો, જે કૃષ્ણામૂર્તિના મત મુજબ સાચી સ્વતંત્રતા એટલે કે પ્રત્યેક ક્ષણે તમે શું છો તે સમજવું, that is called real. કોઈનું અનુકરણ ન કરો, નોટ પેરેન્ટ્સ, નોટ ટીચર્સ, કોઈનું પણ અનુકરણ ન કરો, તેને સાચી સ્વતંત્રતા કહી. નેક્સ્ટ પેરેગ્રાફ. યુ સી યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. તમે જાણો છો કે તમને આના માટે શિક્ષણ આપવામાં આવ્યું નથી. તમને શિક્ષણ શા માટે આપે છે? કંઈક બનવા માટે, કોઈનું અનુકરણ કરવા માટે. યોર એજ્યુકેશન એન્કરેજ યુ ટુ બીકમ સમથિંગ ઓર અધર, બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોરસેલ્ફ. તમને એટલા માટે શિક્ષણ આપવામાં આવે છે કે તમે કોઈના જેવું બનવા માટે એન્કરેજ કરવામાં આવે છે. તમને એવા એન્કરેજ કરવામાં આવે છે કે તમે કોઈના જેવું બનો, પણ એને ખરેખર સાચું શિક્ષણ કહી શકાતું નથી. તેનાથી તમે તમારી જાતને સમજી શકતા નથી. યોરસેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. તમારી જાતનું બનવું તે ખૂબ જ અઘરું છે. ટુ બી યોરસેલ્ફ, આ ખૂબ જ અઘરું કામ. અન્યને સમજી શકાય છે, પોતાની જાતને સમજવું અઘરું. It is not merely the entity that goes to school. ફક્ત તે શાળામાં જવું એટલું અસ્તિત્વ નથી. એન્ટાઇટીનો મતલબ થાય અસ્તિત્વ. શાળામાં જવું તેટલું પૂરતું હોતું નથી. That quarrels, that play games, that is afraid, but it is also something hidden, not obvious. મિત્રો, ફક્ત શાળાએ જવું, ઝઘડવું, ગેમ રમવી, ડરવું, એના કરતાં પણ તો કંઈક છુપું છે, હિડન છે. તે દેખીતું નથી, પણ હિડન છે. એજ્યુકેશન ઇઝ હિડન. ટુ બી યોરસેલ્ફ ઇઝ હિડન, નોટ ઓબ્વિયસ. ઓબ્વિયસનો મતલબ થાય દેખીતું. તે દેખીતું નથી, પણ કંઈક હિડન છે. તમારી અંદર કંઈ છુપાયેલું છે. It is made up not only of all the thoughts that you think. તે શેનું ગોઠવેલું છે, શેનું બનેલું છે? તો તે નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ યુ થિંક. તમે જે કંઈ વિચારો છો એ બધા જ વિચારોનું બનેલું છે. બટ ઓલ્સો ઓલ થિંગ્સ દેટ હેવ બીન પુટ ઇન ટુ યોર માઇન્ડ બાય અધર પીપલ, બાય બુક્સ, બાય ધ ન્યૂઝપેપર, બાય યોર લીડર્સ. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ દેટ ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી somebody, when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. લેખક કહે છે કે એવું ક્યારે શક્ય બની શકશે કે જ્યારે તમે બુક્સ વાંચશો, જ્યારે તમે ન્યૂઝપેપર દ્વારા, લીડર્સ દ્વારા આ બધાને તમે સમજશો, અને એ ત્યારે જ સમજી શકશો, શક્ય બનશે કે જ્યારે તમે કોઈનું અનુકરણ નહીં કરો, કોઈના જેવો બનવાનો પ્રયત્ન નહીં કરો. જ્યારે તમે કોઈ ટ્રેડિશન, રૂઢિ પરંપરાની વિરુદ્ધ હશો, એને અનુસરવાનો પ્રયત્ન નહીં કરો, અને ત્યારે તમે સાચી રીતે પોતાની જાતને સમજી શકો. એટલે જ્યારે તમે કોઈના જેવું બનવાનો પ્રયત્ન નહીં કરો, કોઈનું અનુકરણ કરવાનો પ્રયત્ન નહીં કરો, કોઈને ફોલો નહીં કરો, કોઈ ટ્રેડિશનને ફોલો નહીં કરો, ટ્રેડિશનની સામે રિવોલ્ટ કરશો, ત્યારે તમે તમારી જાતને સમજી. રિવોલ્ટનો મતલબ થાય વળવું, કરવું, તો જ તમે સાચી સ્વતંત્રતાનો આનંદ માણી શકો. That is the only true revolution leading to extraordinary freedom. આ એક સાચી રિવોલ્યુશન. રિવોલ્યુશનનો મતલબ થશે ક્રાંતિ. આ એક સાચી ક્રાંતિ. આ રિવોલ્યુશન છે કે જે તમને અદ્ભુત સ્વતંત્રતા તરફ લઈ જશે. To cultivate this freedom is the real function of education. અને આવા પ્રકારની સ્વતંત્રતા મેળવવી એ શિક્ષણનું સાચું કાર્ય છે. સાચું શિક્ષણ એટલે શું? તો આવી સ્વતંત્રતા મેળવવી.
Your parents, your teacher and your own desire want you to be identified with something or other in order to be happy, secure. તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર્સ, તમારી પોતાની ઈચ્છા ખરેખર એવી હોય છે કે તમે કોઈના જેવું બનવાનો, દેખાવાનો પ્રયત્ન કરો, કોઈના જેવી ઓળખ મેળવવાનો પ્રયત્ન કરો. તમે સુખી અને સલામત રહેવા માંગો છો, હેપી અને સિક્યોર બનવા માંગો છો. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ must you not break through all the influences that enslave and crush you? પણ એક બુદ્ધિશાળી વ્યક્તિ બનીને શું તમે આ બધી અસરો અને પ્રભાવો જે તમને ગુલામ અને કચડી નાખે છે તેને તોડી નહીં શકો? જે તમને એન્સ્લેવ કરે છે, એન્સ્લેવ એટલે ગુલામ, જે રૂઢિ, જે પરંપરા, જે તમને ક્રશ કરી નાખે, ક્રશ એટલે કચડ, શું તમે એને બ્રેક થ્રુ નહીં કરો? શું તમે એને તોડી નહીં પાડો એક બુદ્ધિશાળી વ્યક્તિ? The hope of new world is in those of you who begin to see what is false and revolt against it. નવી દુનિયાનું સર્જન કરવાનું એવા વ્યક્તિના હાથમાં છે કે જે ખોટું છે તેની સામે બળવો કરે છે, ખોટું શું છે તે જુએ છે, તેની સામે રિવોલ્ટ કરે છે. નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી, ફક્ત બોલીને નહીં. ઘણા લોકો બોલી અને વિરોધ કરે છે કે આવું ના થવું જોઈએ, આ ખોટું છે, પણ પછી શું? પછી જ્યાં હતા ત્યારે, પણ ખરેખર વર્બલી નહીં, એકચ્યુઅલી, હકીકતમાં. એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. તો જ તમે સાચા પ્રકારનું શિક્ષણ મેળવી શકશો, સાચા પ્રમાણેનું, સાચા કાર્યનું શિક્ષણ મેળવી શકશો. For it is only when you grow in freedom that you can create a new world, not based on tradition or shape according to the idiosyncrasy of some philosopher or idealist. તો મિત્રો, તો જો તમે આવું કરશો તો જ સાચું શિક્ષણ મેળવી શકો. અને એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તમે કોઈનું અનુકરણ નહીં કરો, અને ત્યારે તમે એક નવી દુનિયાનું સર્જન કરી શકશો કે જે કોઈ પણ તત્વચિંતક આદર્શવાદીની ઇડિયોસિક્રન્સી ઉપર ડિપેન્ડ નહીં હોય, કોઈ રૂઢિ પરંપરાને આધારિત નહીં, પણ તમારા વ્યક્તિગત વિચારોને આધારિત હશે. તો જ સાચી દુનિયાનું નિર્માણ કરી શકશો. મિત્રો, શબ્દ છે ઇડિયોસિક્રન્સી. ઇડિયોસિક્રન્સીનો મતલબ થાય વ્યક્તિગત વિશિષ્ટતા અથવા વ્યક્તિગત શૈલી. અને આઈડિયાલિસ્ટનો મતલબ થાય આદર્શવાદી. તો સાચું શિક્ષણ ક્યારે મળશે? કે જ્યારે તમે એવા સ્વતંત્ર દુનિયામાં ગ્રો કરશો કે જે ટ્રેડિશન ઉપર અથવા કોઈ આદર્શવાદી વિચારકોના મત ઉપર આધારિત નહીં. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. જ્યારે તમે કોઈ ઉમદા ઉદાહરણનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરશો તો તમે સાચી સ્વતંત્રતા મેળવી શકશો. સાચી સ્વતંત્રતા ક્યારે મેળવી શકશો? કે જ્યારે તમે બી યોરસેલ્ફ ઓલ ધ ટાઈમ, હર વખતે તમારી જાતના જેવું બનવાનો પ્રયત્ન કરશો, ત્યારે તમે સાચી સ્વતંત્રતા મેળવી. મિત્રો, આ પાઠની અંદર આપણે વોટ ઇઝ એજ્યુકેશન એન્ડ વોટ ઇઝ ફ્રીડમ, સાચી સ્વતંત્રતા એટલે શું અને સાચું શિક્ષણ એટલે શું, તેનો આપણે અભ્યાસ. I hope you can understand this topic very well. Now let's discuss the extract based question answers. મિત્રો, ગઈ વખતે આપણે પ્રેક્ટિસ કરી હતી, હવે આપણે આગળ પ્રેક્ટિસ કરીએ. નેક્સ્ટ જોઈએ આપણે પાના નંબર 47 ઉપર પેજ નંબર 47, લાસ્ટ પેરેગ્રાફ. આપણે એક પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ. પેજ નંબર 47 ઉપર મિત્રો છેલ્લો પેરેગ્રાફ છે
after all examinations થી શરૂ કરી અને એની સમથિંગ સુધી ક્વેશ્ચન નંબર 1 છે why are the examination તો આન્સર આવશે examinations are for giving a position એમાં આન્સર આપેલો છે આપણે શોધી અને લખવાનું છે to make a summary examinations are for getting a position to make us something. What encourages us to be something? આપણને શું કરવા માટે એન્કરેજ કરે છે તો ટાઇટલ પોઝિશન એન્ડ નોલેજ એનો જવાબ આપેલો છે ટાઇટલ પોઝિશન એન્ડ નોલેજ encourage us to be something. Encourage us to be something. મિત્રો આવી રીતે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ પૂછાશે આવી રીતે આપણે આન્સર લખી હવે શોર્ટ નોટ્સ છે ટ્રુ એન્ડ ફોલ્સ છે વર્ડ મીનિંગ છે આ બધાની આપણે પ્રેક્ટિસ છે એ આ વર્કબુકમાંથી કરીશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ યુનિટ વેરી વેલ આ યુનિટનું જે કંઈ સાહિત્ય છે તેની આપણે નેક્સ્ટ છે એ ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ બાય